गुलबर्ग केस में 11 दोषितों ने आजीवन कैद, 12 ने 7 वर्ष की सजा तो संदीप सोनू, सुरेन्द्र ने सजा भोगवी लेता मળી मुक्ति। सजाना ऐलान थी जाकिया जाफरी असंतुष्ट, कहूं मैं नरसंहार जोयो छे, कोर्टे नहीं हूं बधाने आजीवन कैद अपावीश। सजाना ऐलान बाद शक्तिसिंहे कहूं आ अधूरो न्याय छे तो नितिन पटेले कहूं के कोर्टे मान्યું કે આ સુઆયોજિત કાવતરું ન હતું। મોડાસાના કાર્યક્રમમાં સીએમની પાટીદારને ટકોર, કહ્યું કોઈનાથી ડરતી નથી, થોડા સમય બાદ તમે માનશો કે મેં સાચો નિર્ણય લીધો હતો। અરવલ્લીમાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વિરોધ કરતા કોંગ્રેસી કાર્યકર્તાની અટકાયત, તો બાળકોને પણ પાણી વિના તરસ્યા બેસી રહેવાની પાડી ફરજ। રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલનો બફાટ, કહ્યું દીકરાની સાથે દીકરીઓને પણ ભણાવો ખાનગી શાળામાં। રાજ્યમાં આંગળીયા પેઢી લૂંટારુઓના ટાર્ગેટ પર, બનાસકાંઠાના ડીસામાં કર્મચારી પાસેથી હીરાના પાર્સલ ઝૂંટવી લૂંટારુ ફરાર। ભરશે ગુજરાત તો ભણશે ગુજરાત સવાલ સાથે સુરતની શિક્ષણ વ્યવસ્થાનો ચિતાર, જુઓ વીટીવીની વિશેષ રજૂઆતમાં। નમસ્કાર, આજે ગુજરાતમાં હું નેહલ આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ વાત કરીએ ગુલબર્ગના ચુકાદાની, તો આખરે 14 વર્ષ બાદ આ ચુકાદો છે તે જાહેર થઈ ગયો છે, સજાનું એલાન થઈ ગયું છે। તે અનુસાર જો વાત કરવામાં આવે તો ગોધરાકાંડ પછીના તોફાનોમાં જે મેઘાણીનગરમાં થયેલો જે હત્યાકાંડ હતો તે ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના કેસમાં આખરે 14 વર્ષ બાદ ચુકાદો આવી ગયો છે। તમામ આ મામલે જો વાત કરવામાં આવે તો એસઆઈટી કોર્ટે તમામ 24 લોકોને દોષિત જાહેર કર્યા છે। તો મહત્વપૂર્ણ બાબત એ છે કે અનેક લોકો છે તેમને આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી છે। કુલ મળીને જો વાત કરીએ તો માંગીલાલ જૈનને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને તેવી જ રીતે જો વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી 2002 માં આ હત્યાકાંડ સર્જાયો હતો। જેની રાહ છેલ્લા 14 વર્ષોથી જોવાતી હતી તે ગુલબર્ગ કાંડમાં દોષિતોને સજાનું એલાન આખરે થઈ ગયું છે। સ્પેશિયલ કોર્ટે આ કેસમાં 24 આરોપીઓને દોષિત ઠેરાવ્યા હતા, જેમની સજાનું આજે એલાન કરવામાં આવ્યું છે। કોર્ટે 24 દોષિતો પૈકી 11 ને હત્યાના ગુનામાં દોષિત ઠેરાવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। તો બીજા 13 દોષિતો પૈકી માંગીલાલ જૈનને 10 વર્ષની સજા તેમજ અન્ય 12 દોષિતોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। તો જોઈએ કયા કયા દોષિતોને આજીવન કેદ અને કયા કયા દોષિતોને 7 વર્ષની સજા થઈ છે। કૈલાશ ધોબી, જયેશ કુમાર झिंगर, जयेश परमार, नारण टांग, भरत शीतला प्रसाद, दिनेश शर्मा, योगेंद्र सिंह शेखावत, कृष्ण कुमार कलाल उर्फे कृष्ण, राजू तिवारी, लखन सिंह चुडासमा, भरत राजपूत, अतुल वैद, बाबू मारवाड़ी, मनीष जैन, झिंगर, मुकेश पोखराज, डाह्या भाई धोबी, सुरेंद्र सिंह, दिग्विजय सिंह, दिलीप परमार, संदीप सोनू, धर्मेश शुक्ला, प्रकाश पढ़ियार અને કપિલ મિશ્રા। 10 વર્ષની સજા માંગીલાલ જૈન। 2002 માં થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં કેટલાય પરિવારે જીવ ગુમાવ્યા હતા। 14 વર્ષ બાદ આજે ન્યાય મળે તેવી આશા રાખીને બેઠેલા પરિવારજનો ન્યાયની રાહ જોઈ રહ્યા હતા, પણ આખરે તેમનો નિર્ણય આવતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। તો આજીવન કેદની સજાથી કેટલાક પરિવાર નોધારા બની ગયા છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। તો જે પ્રમાણે આજે કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો, સજાનું એલાન કરવામાં આવ્યું, ત્યારે જે આરોપીઓ હતા તેમના પરિવારજનો છે તેમાં પણ શોકની લાગણી પ્રવર્તતી જોવા મળી હતી। ત્યારે ગુલબર્ગ હત્યાકાંડના આરોપીઓના પરિવારમાં શોકનો માહોલ દિવસ દરમિયાન છવાયેલો જોવા મળ્યો। ત્યારે સજાનું એલાન થતા જ આરોપીના પરિવારજનોની આંખો છે તે આંસુથી છલકાયેલી જોવા મળી હતી। તો આ તરફ અમદાવાદના ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડનો ચુકાદો આજ રોજ જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારે કુલ મળીને 36 નિર્દોષ તેમજ 24 જેટલા આરોપી દોષિત જાહેર કરાયા હતા। ત્યારે આ અંગે મુખ્ય ફરિયાદી જાકિયા જાફરીએ જે પ્રતિક્રિયા આપી હતી તેમાં જણાવ્યું હતું કે તેઓ આ ચુકાદાથી નાખુશ છે।
તો હત્યાકાંડમાં ભોગ બનનારા તત્કાલીન કોંગ્રેસી સાંસદ એહસાન જાફરીના પત્ની જકિયા જાફરીએ કહ્યું હતું કે ચુકાદો તેમના પક્ષમાં નથી આવ્યો અને જીવીશ ત્યાં સુધી ન્યાય માટે લડતી રહીશ. उन्होंने जो दिए तो वो उससे मुझे संतोष नहीं है. क्या कि जो उन्होंने सजा दी बिल्कुल गलत दिया है कि आधे को छोड़ दिया है, आधे को सजा दिए, आधे को आजीवन की सजा दी. मैं तो बाकायदा यही चाहती हूँ कि सबको सजा मिलना चाहिए. क्योंकि क्या टोले ने क्या वो घर थे? वो तो घर नहीं थे, वो तो वहीं पे ही थे. क्या सभी साथ मिलके सब कर रहे थे. फिर उनको 7 जनों को और 6 जनों को सब उन्होंने क्यों गिनती लगाई? ये गलत बात ही है ना. सब जने तो अभी आप मेरे पास आए, सब इकट्ठे मिलकर आए, फिर उन्होंने ऐसा क्यों किया? ये उनका नाइंसाफी है, कोर्ट की भी नाइंसाफी है. आने वाले लोग दिनों में अब मैं फिर से तैयारी शुरू करूंगी, फिर कोर्ट के सामने आऊंगी, मैं उनसे इंसाफ मांगूंगी कि आपने ऐसा क्यों किया. हमें बहुत ही बड़ा डिसअपॉइंटमेंट है कि बाकी लोग जो है 12 लोगों को सिर्फ 7 साल की सजा दी है. हमारा मानना है कि 436 हो, जहाँ पे विलफुल आर्सन मतलब 8-9 घंटा झूठ खड़ा होके जलाना, मारना, काटना, अगर वो भी ऑफेंसेस हैं 436 और 149 के, तो उसमें भी उम्र कैद की सजा होनी चाहिए थी. तो इन दैट सेंस इट्स अ वेरी वेरी डाइल्यूटेड जजमेंट, बहुत ही मतलब वीक जजमेंट है और उसको हम जरूर अपील करेंगे. હું કહીશ કે પાર્શલ જસ્ટિસ થયો છે, અંશતઃ ન્યાય થયો છે. ભારતીય જનતા પાર્ટીના આરએસએસના રાજકીય સમીકરણો માટે આપણું ગુજરાત, શાંતિપ્રિય ગુજરાત, ત્યાં કોમી દંગાઓ કરાવ્યા. નેતાઓ એન કેન પ્રકારે પોતાની જાત બચાવી લેતા હોય છે અને એમની વાતોમાં આવીને જે કોઈ બહાર પડતા હોય છે એમને બચાવવા કોઈ ઊભું રહેતું નથી અને એમને માટે તો જેલ જેલ ને જેલ જ હોય છે. આ વાતથી હું માનું છું એક સારો સંદેશ એ પણ જશે કે આવા બહેકાવાઓમાં આવીને કાયદો હાથમાં લઈને જે કોઈ વ્યક્તિઓ ધર્મના નામે નુકસાન કરવા નીકળી પડતા હોય છે એને પછી ભાજપ બચાવવા આવતું નથી. અંદર કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે પણ જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ તદ્દન બેબુનિયાદ છે. જ્યારે ગોધરાકાંડ થયો ત્યારથી માંડીને આજ સુધી જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે અને અત્યારે પણ કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પક્ષના નેતાઓને અને ભારતીય જનતા પક્ષ સાથે સંકળાયેલ વ્યક્તિઓને ખોટી રીતે આ ગુલબર્ગ કાંડના કેસમાં ફેરવી દેવા માટે, આરોપી બનાવવા માટે સતત પ્રયત્ન કરતા હતા. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે આ ગુલબર્ગ કાંડનો બનાવ એ પૂર્વ આયોજિત કાવતરું હતું અને કોંગ્રેસની ગણતરી હતી કે આ બનાવમાં ભારતીય જનતા પક્ષના નેતાઓને સાંકળી લેવા અને એમને પણ આરોપી તરીકે આ કેસમાં દાખલ કરવા. પરંતુ અંતે સત્યનો વિજય થયો છે અને કોર્ટ દ્વારા આ કાવતરું હતું એવી જે કોંગ્રેસની કે અન્ય જે ફરિયાદ પક્ષના લોકો હતા એમનો જે આક્ષેપ હતો એને કોર્ટે સ્વીકાર્યો નથી. કોર્ટે પણ આને કાવતરું કે પૂર્વ આયોજિત કાવતરું ગણ્યું નથી અને એક અચાનક બનેલો, ઉશ્કેરાટથી બનેલો બનાવ ગણ્યો છે. એટલે કોંગ્રેસની જે વર્ષોથી પદ્ધતિ છે કે કોઈ પણ બનાવ બને તો એને વોટ બેંકના આધારિત જ એને ઘટનાને ફેરવવી, એ બાબત કોર્ટે પણ સ્વીકારી નથી. અમને આનંદ છે કે કોંગ્રેસના અનેક કાવતરા આ બનાવો હતું એ દરેક કોર્ટના કિસ્સાઓમાં જ્યાં જ્યાં કેસના ચુકાદા આવ્યા છે ત્યાં બધી જ જગ્યાએ કોંગ્રેસની થિયરી અને કોંગ્રેસના આક્ષેપ કોર્ટોએ ફગાવી દીધા છે. આજે પણ જ્યારે આ ચુકાદો આવ્યો ત્યારે કોર્ટનો ચુકાદો સ્વીકારવાના બદલે કોંગ્રેસના નેતાઓ હજુ પણ આને પૂર્વ આયોજિત કાવતરું હતું, વધુ લોકો આરોપી હતા, એવા બધા આક્ષેપો કરી ન્યાયતંત્ર ઉપર એમનો અવિશ્વાસ છે व्यक्त. ये जो गुलबर्ग के एक्यूज है उनको रिफॉर्म करने के लायक माना है और न्यायमूर्ति श्री ने ओपन कोर्ट में भी कहा था कि मैंने जजमेंट सुप्रीम कोर्ट के दिए हैं क्योंकि अभी जो है वो रिफॉर्मेशन थियरी चल रही है. अगर आतंकवादी सुधर सकते हैं, अमेरिकन सेंटर पे हमले करने वाले सुधर सकते हैं,
तो ये कहना सुधर सके ये हमारी दलील थी। और मैं नहीं जानता उसको कैसे मेंशन किया गया है, लेकिन आई थिंक दैट मस्ट हैव गॉन वेल विद द जज। કે આ એક એવા સમયે થયું કે જ્યારે આ લોકોએ પુષ્કળ મદદ માંગી, ગૃહમંત્રી પાસે, એ વખતના મુખ્યમંત્રી પાસે મદદના પોકાર કર્યા, ફોન કર્યા કે આટલું મોટું ક્રાઉડ આવ્યું અને બધાને સળગાવી દીધા અને કોઈ પોલીસ નહોતી ત્યાં અને કોઈ પોલીસને મોકલી પણ ના શક્યા, તો રાજ્ય સરકાર એ વખતે નિષ્ફળ ગઈ। આ જાતનું કોઈ ક્રાઇમ જો રાજ્યમાં થયું હોય તો એ બહુ જ એક એવું છે કે ગુજરાત રાજ્યની હિસ્ટ્રીમાં તો આવું ક્યારેય નથી થયું। ગુલબર્ગ હત્યાકાંડ જેમાં આજે જજમેન્ટ ડેની જે રાહ જોવાતી હતી તે આજે આવી ગયો છે। 24 જે તમામ આરોપી હતા તેમના સજાનું એલાન થઈ ગયું છે। ત્યારે આપણી સાથે જોડાયા છે રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ। એમની સાથે જાણીશું કે આ સજાની બાબતે કેવી રીતે જોગવાઈ થઈ, કેટલી સજા પડી અને આગળની કાર્યવાહી શું થશે। રાજેન્દ્રજી, આપણે પૂછવા માંગીશ કે જે અત્યારે સજા સંભળાવવામાં આવી છે, જે 24 આરોપી હતા એમાં કેવી રીતે સજાનું એલાન કરવામાં આવ્યું છે? 24 પૈકી જે 11 આરોપીઓ માટે એમ કહેવામાં આવ્યું કે ખૂનના સજા માટે એમને જન્મટીપની સજા ફરમાવવામાં આવે છે। સરકારી વકીલશ્રીની જે વાત હતી ફાંસીની, કે આ બધાને ફાંસી આપો, એ વાત અદાલતે સ્વીકારી નથી। આ બહુ જ મોટી ઘટના છે, કારણ અદાલતે એ વાત નોંધી છે કે બનાવ પહેલા, બનાવ પછી, જામીન પર હોય કે ન હોય આરોપી, એ લોકો નાસી ભાગી ગયા નથી, કોઈ ગુનો કર્યો નથી, એમનો કોઈ ગુનાહિત પૂર્વ ઇતિહાસ નથી। અને અમે માનીએ છીએ કે ગુલબર્ગમાં કિસ્સામાં જ્યાં સુધી ફાયરિંગ થયું નહીં અંદરથી, એહસાન જાફરી સાહેબના બંદૂકમાંથી જ્યાં સુધી ફાયરિંગ થયું નહીં, 15 માણસ घायल થયા नहीं, इससे हमको खुशी नहीं हुई है। ये जजमेंट सही नहीं है, क्योंकि जो जजमेंट दिया उसने 11 जनों को इन्होंने आजीवन कारावास की सजा दी है और 12 जनों को 7 साल की सजा दी है और एक जो है मांगीलाल जैन उसको 10 साल की सजा दी है। तो इससे हमको संतोष नहीं है। आजीवन कारावास का मतलब क्या है वो अभी फोड़ फाड़ के बताया नहीं है। आजीवन कारावास का मतलब मेरे को ऐसा लगता होना चाहिए कि इनको मरते दम तक जेल में रखना चाहिए, जैसे बाबू बजरंगी को जेल में रखा है, इस तरह इन लोगों को भी सजा होनी चाहिए। જજમેન્ટથી સંતોષ કોઈને પણ થયો નથી। કોઈ પણ ગુલબર્ગ સોસાયટી જેટલા પણ અમે છીએ એને કોઈ થયું નથી, કેમ કે એની વજહ છે જ્યારે કોર્ટે 36 માણસોને શકના આધારે નિર્દોષ છોડ્યા ત્યારે અમને આવું લાગતું હતું કે જે 24 દોષિતો છે એમને કડકમાં કડક સજા આપવામાં આવશે, પણ હવે 36ને તો નિર્દોષ જાહેર કર્યા, હવે 24ને પણ જે સજા એમને આપી છે એ એમને પૂરતી આપી નથી અમને, કેમ કે 11 દોષિતો છે એમને તો 302ના સામે ફાંસીની સજા થવી જોઈતી। તો સમાચારમાં આગળ વાત કરીએ તો આ તરફ ઇન્ટેલિજન્સ બ્યુરો તરફથી એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, તેના તરફ નજર કરીશું। આ સમાચારની જો વાત કરવામાં આવે તો ફરી એકવાર દેશમાં આતંકી હુમલાની દહેશત ઇન્ટેલિજન્સ બ્યુરો તરફથી વ્યક્ત કરવામાં આવી છે અને તેને જ લઈને જે સુરક્ષા છે તેને બંદોબસ્તને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવા પણ એક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓ ગુજરાતના દરિયાઈ માર્ગેથી પણ ફરી એકવાર ભારતમાં પ્રવેશ કરવાની કોશિશ કરી શકે છે, ત્યારે ભાવનગરનું બંદર છે તે પણ મહત્વનું ગણવામાં આવી રહ્યું છે અને આ રીતે ફરી એકવાર જે નર્મદા તટના જે આલિયા બેટ ઉપર છે તેના પર ખાસ નજર રાખવા પણ તાકીદ કરવામાં આવી છે। તો ગુજરાતમાં એક બાજુ વાતાવરણમાં પલટો છેલ્લા 2-3 દિવસથી જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ જે મંત્રીઓ છે તેમના વાણી અને વ્યવહારમાં પણ ક્યાંક વર્તન દેખાઈ રહ્યું છે। આવો જોઈએ એક રિપોર્ટ। રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે જિલ્લાભરમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, તો બીજી બાજુ મંત્રીઓ જ વિદ્યાર્થીઓને ખોટું જ્ઞાન આપી રહ્યા છે। જી હા, બનાસકાંઠાના ડીસામાં રાજ્યના શહેરી વિકાસ મંત્રી શંકર ચૌધરી બાળકોને ભણાવવા જતા પોતે જ ભૂલ કરી બેઠા। મંત્રીએ તત્પરતા બતાવવા બ્લેક બોર્ડ પર એલિફન્ટ તો લખ્યું, પરંતુ આ શું? શંકર ચૌધરીએ એલિફન્ટની સ્પેલિંગ ખોટો લખ્યો। માણસ માત્ર ભૂલને પાત્ર। જી હા, ભૂલ તો મંત્રીથી પણ થાય, પરંતુ બીજેપી નેતા
ભરત પંડ્યાએ જે રીતે શંકર ચૌધરીનો બચાવ કર્યો એ ખૂબ જ આશ્ચર્યજનક લાગ્યું। ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીશ્રીથી માંડીને તમામ મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ ગામડામાં જઈને અને શહેરમાં 6 દિવસ સુધી ગરીબ અને મધ્યમ કક્ષાના બાળકોને ભણે એના માટેનું એક પરિશ્રમ કરતા હોય, આટલી ગરમીમાં તેઓ એ જતા હોય, તો કમસે કમ આવા સેવારૂપી યજ્ઞમાં કોંગ્રેસ પોતે ન જોડાય તો કંઈ નહીં, બાળકોને ભણાવવાના આવા પ્રક્રિયામાં ન જોડાય તો કંઈ નહીં, પરંતુ ટીકા ન કરે એવી મારી અપીલ છે। હવે વાત કરીએ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીની। જી હા, મંગુભાઈ પટેલ પણ કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નવો મંત્ર આપ્યો છે। મંગુભાઈએ વાલીઓને સલાહ આપી છે કે દીકરીઓને ખાનગી શાળામાં ભણાવવું જોઈએ। बच्चे को बोल देती है कि भाई बेटी बचाओ बेटी पढ़ाओ, ऐसा करके आग्रह तुम करते हो स्कूल में, और उसके भाई है वो अच्छी स्कूल में पढ़ते हैं, तो बच्ची को भी साथ में जाए, दोनों भाई बहन साथ में पढ़े, नहीं तो सरकारी शाला में बच्ची को भेज दो, ऐसा ठीक नहीं है। मैं आपके पास मेरा ये विस्तार है, ऐसा आपने बोला ना, तो मेरा ये आपको निवेदन है कि सभी वाली को बोलो, सबको साथ में ले जाए भाई बहन को, ऐसा ठीक नहीं है, बच्ची को अन्याय करते हैं। તો એમણે એમ કહ્યું કે બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતા હોય ત્યારે દીકરીને પણ તમારે અન્યાય ન કરવો જોઈએ, આવો ભેદભાવ ન કરવો જોઈએ। દીકરાઓને સેલ્ફ ફાઇનાન્સમાં મૂકો, દીકરીઓને તમે અહીંયા મૂકો, એ પણ ભેદભાવ કહેવાય। એટલે એમણે દીકરીઓની લાગણી વ્યક્ત કરી હતી। મંગુભાઈ પટેલની વાત સાંભળતા એક સવાલ ચોક્કસ થાય છે, શું સરકારી શાળાઓમાં દીકરીઓ માટે સુવિધા નથી? શું આવી રીતે ભણશે ગુજરાત? શું સરકારી શાળા અત્યાધુનિક ન બની શકે? હવે મંગુ પટેલે તો તેમના મનની વાત કરી દીધી, પરંતુ ખરેખર જરૂર છે સરકારી શાળાઓની સ્થિતિ સુધારવાની, જેની દીકરીઓ રાહ જોઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। એક બાજુ અત્યારે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મુખ્યમંત્રીએ શાળામાં લોકાર્પણ કાર્યક્રમ યોજ્યો હતો। ત્યારે આ પ્રસંગે જો વાત કરવામાં આવે તો પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીના બાળકોને સભા મંડપમાં બેસાડી દેવામાં આવ્યા હતા। એટલું જ નહીં, સવારથી જ આ જે ભૂલકા છે તે ખાધા પીધા વગર બેસી ગયા હતા। ત્યારે ખૂબ જ કડકાઈ પણ શિક્ષકો દ્વારા બતાવવામાં આવી હતી, જેને કારણે આ બાળકો પાણી વિના ટળવળતા રીતસરના જોવા મળ્યા હતા। છેવટે કેટલીક શિક્ષિકાઓને દયા આવીને તેમણે પાણીની બોટલો મંગાવીને આ જે નાના નાના ભૂલકાઓ છે તેને એક એક ઘૂંટડો પાણી પાવ્યું હતું અને ગળું ભીનું કરવા માટેનો પ્રયાસ કર્યો હતો। તો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના 50 થી પણ વધારે કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। તો આ તરફ અરવલ્લી જિલ્લાની જો વાત કરવામાં આવે તો ત્યાં સર્વોદય નગર ખાતે પણ આ જ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પોતે ઉપસ્થિત રહ્યા હતા અને ભ્રૂણ હત્યા મુદ્દે વિદ્યાર્થીનીએ આપેલા વક્તવ્યથી તેઓ ભાવુક બની ગયા હતા અને શિક્ષણના મહત્વને સમજાવીને શિક્ષણ માટે વધુ જાગૃત બનવા સૂચના આપી હતી। તો મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉપસ્થિત રહેલા બાળકોને વાલીઓના શિક્ષણ માટે સજાગ બનવા પણ અપીલ કરી હતી। તો અરવલ્લીના મોડાસા ખાતે સીએમની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે પાટીદારોની સરસ્વતી વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન દરમિયાન પાટીદારોએ મુખ્યમંત્રીને 10% એબીસી આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ પાટીદારો આગામી ચૂંટણીમાં ભાજપની સાથે છે તેમ પણ જણાવ્યું હતું। તો બીજી બાજુ સીએમ આનંદીબેને પણ પાટીદાર સમાજને ટકોર કરતા જણાવ્યું હતું કે સમાજના 2-4 વ્યક્તિઓને કારણે કંઈ આખો સમાજ ખરાબ થઈ જતો નથી। 2 વર્ષે કે 3 વર્ષે તમે સ્વીકાર કરશો કે બહેનનો નિર્ણય 100% સાચો હતો। બસ આટલું જ મારે તમને બધાને કહેવાનું છે। એટલે આપણે સમાજના આગેવાનો છીએ અને એક સમાજનો આગેવાન હોય તો સાચી ને સત્ય હકીકતો સમાજ સુધી પહોંચાડવાની જવાબદારી તમારી ને મારી બધા હોવાની છે। હું આ બધું કહેવાથી ડરતી નથી, હું તમને એ બી કહી દઉં છું અને એટલા માટે ડરતી કે તમે તમારી સાથે છો, તમે બધા મારી સાથે છો હું જાણું છું।
2-5 વ્યક્તિઓ ના હોય એનાથી થોડો જ આપણો સમાજ આવો બની જાય. ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રીશ્રીને હું 10% EBC આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અમારી ભવિષ્યમાં 20%ની માગણી સંપૂર્ણ પૂરી કરશે એવી મને આશા છે. અને આ પ્રસંગે બેનને હું સમગ્ર અરવલ્લી જિલ્લાના પાટીદારો અને લેવા પટેલ સમાજ તરફથી ખાતરી આપું છું કે અમે ભાજપમાં છીએ, રહેવાના છીએ અને ભવિષ્યમાં બનીશું એની સંપૂર્ણ ખાતરી આપું છું. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં અનેક એવા કાચા રસ્તાઓ છે કે જ્યાં ડામરથી પાકા કરવાની જરૂર છે, ને તે જ બનાવની જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે નવી નીતિ જાહેર કરી છે. રાજ્યમાં 33 જિલ્લાઓમાં ગામડાઓને જોડતા કાચા રસ્તાઓને હવે પાકા ડામરના રસ્તાઓથી રાજ્ય સરકારે તે માટે મંજૂરી આપી દીધી છે. ત્યારે માર્ગ અને મકાન મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 22 જિલ્લાઓમાં 3700 કરોડમાં ગ્રામ્ય રસ્તાઓના 3850 કામોને મંજૂરી આપવામાં આવી છે. તો સરકારના જણાવ્યા અનુસાર ગુજરાત દેશમાં ગામડાઓને 1 કરતા પણ વધારે રસ્તાનું જોડાણ આપતું પ્રથમ રાજ્ય બનશે. તો ભરૂચ પાસેના જે ટ્રાફિક છે તેને 6 માસમાં હળવો કરાશે. માર્ગ મકાન વિભાગ તરફથી આજે જે રસ્તાઓને મંજૂરી આપવામાં આવી છે એમાં કુલ 3900 રસ્તા બનાવવા માટે 3700 કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી દેવામાં આવી છે. રાજ્યના તમામ 33 જિલ્લામાં આ રસ્તાઓના કામ થશે. અત્યારે પ્રથમ તબક્કામાં એક મોટા ગામથી બીજા મોટા ગામને જોડતો રસ્તો જે કાચો છે અત્યારે એને પાકો બનાવવામાં આવશે. એક બાબત મહત્વના સમાચાર કહી શકાય કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા છે તે જે સિંહો છે તેની સાથે ફોટા પાડતો જે દ્રશ્ય આવ્યો છે, જે સેલ્ફી આવી છે તેને કારણે વિવાદમાં ફસાયો છે. આ ઘટનાની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ગીરના જંગલમાં સફારી દર્શને આવતા પ્રવાસીઓ માટે સેલ્ફી પાડવા મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પરિવાર સાથે ગીરના દર્શને આવ્યો હતો અને તેણે જીપમાંથી નીચે ઉતરીને સિંહના ટોળાની પાસે જઈને ફોટો પડાવ્યો હતો અને તેનો વિવાદનો વંટોળ ઉભો થયો છે. રવિન્દ્ર જાડેજાના નામથી જે વિવાદ ચાલે એ વિષય અત્યારે નથી. એ પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ છે. એ બાબતમાં અત્યારે મારે નો કોમેન્ટ. છેલ્લા કેટલાક સમયથી આંગડિયા પેઢીને લૂંટારુઓ દ્વારા જે મહત્વપૂર્ણ કહી શકાય તે રીતે જે ગેંગ છે તે ફરી એકવાર સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. અને તેવી જ એક ઘટના બનાસકાંઠામાં બની છે. છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે આ ઘટના બની રહી છે ત્યારે વધુ એક આંગડિયા પેઢીની જે કર્મચારી છે તે લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે. જયંતિભાઈ સોમાજી આંગડિયા પેઢીનો કર્મચારી થરાદથી ડીસાના ગાયત્રી મંદિરે ઉતર્યો હતો અને ત્યારે નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેની સાથે ઝપાઝપી કરી અને બેગને છીનવીને તેઓ ફરાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આંગડિયા પેઢીના કર્મચારી પાસે હીરાના પાર્સલ હતા. ત્યારે લૂંટની સમગ્ર ઘટનાને ડીસા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો આ તરફ રાજકોટમાં ક્રાઇમની એક ઘટના સામે આવી છે. તેની જો વિગતવાર વાત કરવામાં આવે તો એક યુવક છે તેની લાશ મળી આવ્યાના સમાચાર છે. રાજકોટમાં કુવાડવા રોડ ઉપર આવેલા નાકરાવાડી ગામની સીમ પાસે એક યુવકની લાશ મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે પરિવારજનોની જે પૂછપરછ કરી તેમાં જાણવા મળ્યું કે મૃતક દારૂ પીવાની લત ધરાવતો હતો અને અવારનવાર ઘરેથી દારૂ પીવા નીકળી જતો હતો. ત્યારે ગુરુવારે સવારે તે ઘરેથી નીકળ્યો હતો અને મોડી સાંજ સુધી ઘરે ન આવ્યો. ત્યારે શુક્રવારે સવારે સીમ પાસેથી તેની લાશ મળી આવી હતી. તો આ તરફ વડોદરાથી એક મહત્વપૂર્ણ સમાચાર કે જેમાં પત્રકારનું આઈ કાર્ડ ધરાવીને તોડ કરતી ટોળકી છે તે સામે આવી છે. આ ઘટનાની જો વાત કરવામાં આવે તો 6 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં કેરોસીનના એક વેપારી પાસેથી આ આરોપીએ પત્રકાર હોવાની ઓળખ આપી હતી અને 50,000ની માંગ કરી હતી. જોકે વેપારીની ફરિયાદને આધારે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ત્યારે મકરપુરા વિસ્તારમાં જે ગેરકાયદેસર કેરોસીનના ટેન્કરને રોકાવીને આ ટેન્કર ગેરકાયદે હોવાનું જણાવ્યું હતું. ખટીક નામના વ્યક્તિ જે સસ્તાનાની દુકાન ચલાવે છે, કેરોસીન વેચવાનો ધંધો કરે છે, તેમણે ફરિયાદ એવી આપેલી કે તેઓ જ્યારે કેરોસીન ટેન્કરમાંથી ઉતારતા ત્યારે પ્રેસના કહેવાતા રિપોર્ટર રૂપે વિશાલ કહાર અને બીજા 5 વ્યક્તિઓ આવેલા અને તેમણે ત્યાં શૂટિંગ કરેલું અને એવી ધમકી આપેલી કે તમે ગેરકાયદેસર
કેરોસીનનો ધંધો કરો છો અને તેમના પાસેથી 50,000 માંગેલા. તો તેમણે પપ્પુકાર પાસેથી એમણે 17,000 લઈ લીધેલા, બાકીના પૈસા. આજે ગુજરાતમાં આગળ વાત કરવામાં આવે તો સિંહ પ્રેમીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. જી હા, સમાચાર એ છે કે 6 નાના જે સિંહ બાળ છે તેનો જન્મ થયો છે. અમરેલીમાં સાવરકુંડલાના વડાલી બીડમાં 6 સિંહ બાળનો જન્મ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. માકડી તેમજ ભૂરી નામના જે 2 સિંહણ છે તેને 3 બચ્ચા જન્મ્યા છે અને તેથી જ અમરેલી બૃહદગીરમાં કુલ મળીને જો વાત કરવામાં આવે તો 15 થી પણ વધારે સિંહ બાળો અત્યારે જોવા મળી રહ્યા છે. હવે વાત કરીએ સુરતની કે જ્યાં શિક્ષણ છે તે ખાડે ગયું છે. ફી છે તેનું ધોરણ મસ્ત મોટું વધારે છે ને જે સુવિધા મળવી જોઈએ તે નથી મળતી. જોઈએ આ રિપોર્ટમાં. ફી વધારાને લઈ વાલીઓમાં રોષ. ડોનેશન અને ફીમાં કરાયો વધારો. વાલીઓ અને વિદ્યાર્થીઓ અસમંજસમાં. 50,000 થી લાખ રૂપિયા સુધી વધારાઈ ફી. સૌનો સાથ, સૌનો વિકાસ. સૌ ભણે સૌ આગળ વધેના રૂપાળા નારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો કે આ નારા માત્ર સ્લોગન પૂરતા જ સીમિત રહ્યા હોય તેવા દ્રશ્યો હાલ પ્રકાશિત થયા છે. શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા વ્યાપારીકરણની બૂમોના માત્ર નાના ગામડાઓમાંથી સામે આવી રહ્યા છે, પરંતુ સુરત જેવા મેગા સિટીનો દરજ્જો મેળવેલા શહેરમાંથી પણ બહાર આવી છે. એક તરફ મોંઘવારીએ મધ્યમ વર્ગના લોકો પર કહેર વરસાવતી માજા મૂકી છે, ત્યારે વાલીઓ દ્વારા બાળકોને કેવી રીતે ભણાવવા તે બૂમો ઉઠવા પામી છે. આજકાલ વાલીઓની સૌથી વધારે કોઈ ફરિયાદો આવી હોય તો તે છે માત્ર ફી વધારો. શાળાઓ દ્વારા એડમિશન માટે તગડું ડોનેશન અને ફીમાં તગડો વધારો કરી દેવાતા વાલીઓ સહિત વિદ્યાર્થીઓમાં રોષની લાગણી બહાર આવી છે. આ મોંઘવારીના જમાનામાં એક તો બાંધેલો પગાર છે બધાનો, અને દરેક થોડી ઘણી પ્રાઇવેટ સ્કૂલ હોય કે અર્ધ ગ્રાન્ટેડ સ્કૂલ હોય એમાં બધાને જ બાળકોને જરા ટકાવારીનું લેવલ ડાઉન થાય એટલે પ્રિન્સિપાલ ત્યાંના ટ્રસ્ટીગણ તરફથી તરત જ આવી જાય કે ભાઈ આટલા મૂકો તો તમારા બાળકને એડમિશન આપવામાં આવે. એક તરફ શાળાઓમાં ડોનેશન અને ફીને લઈ વાલીઓમાં બૂમો ઉઠવા પામી છે, ત્યારે વધુમાં ફરજિયાત પુસ્તકો કે ડ્રેસ ખરીદવા માટે શાળા તરફથી જો હુકમી ફરમાન કરવામાં આવતા વાલીગણોમાં રોષની લાગણી બહાર આવી છે. સુરત શહેરની અંદર શિક્ષણનું ખુલ્લેઆમ વેપારી થયું છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા પોતે કબૂલી ચૂક્યા છે કે ગુજરાતની અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર અને વેપારીકરણ થાય છે, લોકો ડોનેશન ઉપાય છે. હું વાત કરું સુરતની તો અનેક શાળાઓ છે કે જ્યારે ડોનેશન માંગવામાં આવે છે ત્યારે જુનિયર કેજીની અંદર લાખ રૂપિયાથી લઈને 50,000 ડોનેશન મામૂલી થઈ ગયા છે. શિક્ષણ ક્ષેત્રે ચાલતા વ્યાપારીકરણને લઈ ડોનેશન અને ફી વધારા જેવા મુદ્દાઓ પર કઈ સરકાર આગામી દિવસોમાં લગામ લગાવશે તે તો જોવું રહ્યું. કેમેરામેન ચિંતન સંઘાણી સાથે નરેન્દ્ર રાઠોડ, VTV, સુરત.